અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 143મું અંગદાન। જી આ વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સમગ્ર પરિવારજનોએ પવિત્ર અંગદાનનો નિર્ણય લીધો। અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અમૃતભાઈ પંચાલને એક્ટિવા સ્લીપ થતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। પદ્મશ્રી સ્વર્ગસ્થ ડોક્ટર H.L. ત્રિવેદીએ વર્ષો પહેલા સમજાવેલા અંગદાનથી જીવનના મહત્વથી પ્રેરાઈને પરિવારજનોએ આ અંગદાનનો નિર્ણય લીધો હતો। ઉક્ત અંગદાનથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે, જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા। સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદના નરોડામાં રહેતા 54 વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં તેમને 11 ફેબ્રુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। 13 ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડોક્ટર H.L. ત્રિવેદીની સમજણથી તેમના ઘરના એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું। તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજે પણ તેમના પિતાશ્રી કોઈ બીજાના શરીરમાં જીવિત છે, હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય છે એવી લાગણી તેઓ અનુભવે છે તેવું તેમણે જણાવ્યું હતું। આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઈના બ્રેઇન ડેડ હોવાના સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જાણ કરી ત્યારે તરત જ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડોક્ટર H.L. ત્રિવેદીએ વર્ષો પૂર્વે સમજાવેલા અંગદાનના મહત્વને યાદ કરી અંગદાનનો નિર્ણય લીધો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાયવલની પ્રક્રિયા હાથ ધરી હતી। અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં 143મું અંગદાન થયું। 56 વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ, એમનું એક્ટિવા સ્લીપ થતાં હેડ ઇન્જરી થતાં બ્રેઇન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાન મળ્યા, જે મેડિસિટીની જ IKDRC હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું। ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડૉક્ટર H.L. ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્ત્વ। કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર H.L. ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો। 143 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 456 અંગો દાનમાં મળ્યા, જેના થકી 439 લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે। ચાલે સૌ સાથે મળી અને આપણે આ મુહિમમાં જોડાઈ જઈએ।